આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ખેતરની વચ્ચે રોડ બનાવવામાં આવે છે અને જેને લઈને વિવાદ સર્જાયો હતો। કોર્પોરેશને શાણીમાં 70 લાખનો ખર્ચો કર્યો અને રોડ બનાવ્યો હતો। રાતોરાત આ રોડ બનાવવામાં આવે છે। બજેટમાં જોગવાઈ ન હોવા છતાં કામગીરી આ કરવામાં આવી હતી। તો બિલ્ડરોને ફાયદો કરાવવા રોડ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 18 મીટર પહોળો અને 350 મીટર લાંબો આ રોડ બનાવવામાં આવ્યો છે। ટીપી સ્કીમ નંબર 49ના વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો છે। સ્વર્ણિમની ગ્રાન્ટમાં 2 કામો ઉમેરી દેવાયા છે। આજે અમે ત્રણેય કોર્પોરેટર હું જહાભાઈ ને હરીશભાઈ રવિ શિખર છાણી એની બાજુમાં નવીન બની રહેલા રોડ વચ્ચે ઊભા છીએ। આપ જોઈ શકો છો કે એક વસ્તી રહેનાર એક ઘર નથી કે ક્યાંય આ આજુબાજુમાં ખુલ્લા ખેતરો છે, ખેતી કરેલા, આની વચ્ચેથી આ રોડ પાસ કર્યો છે। આ રોડ પાસ કર્યો એ અધિકારીનો વાંક છે કે અધિકારીને રાજકીય પ્રેશરના હેઠળ આ રોડ એમણે પાસ કરીને રાતોરાત બનાવી દીધો છે। જંગલમાં મોર નાચે કિસને દેખા જેવો આ રોડ છે અને જ્યાં પબ્લિક રહે છે યોગીનગરવાળો રોડ, જ્યાં અમે 5-5 વર્ષથી રજૂઆત કરીએ છીએ, એ રોડ નથી લીધો। આ બાજુ દુમાળવાળા રોડ પર વસ્તી રહી છે, અમરનગરવાળા રોડ પર વસ્તી રહી છે, ત્યાં આગળ આ રોડના ખર્ચા નથી પડતા। તો આ ક્યાંય કોઈ રહેતું નથી, તો ખેતરોમાં રોડ કાઢ્યો તો આ કોના દબાણથી કાઢ્યો અને કોણે આ રોડ રાતોરાત કરાવડાયો, એની માંગણી સાથે અમે ત્રણે અહીંયા આવ્યા છે અને મેં આ રોડની વિઝિટ કરી છે। અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડરે આજીવન મેન્ટેનન્સ લઈને સ્થાનિકોને પૂરતી સુવિધા ન આપતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બિલ્ડરે ફ્લેટ વેચતી વખતે ખરીદનારાઓ પાસેથી આકાશી તારા બતાવી અને અનેક ફેસિલિટી આપવાના વાયદા પણ કર્યા હતા અને પૈસા ઉઘરાવ્યા હતા, જ્યારે ખોટા વાયદા કરી 433 ફ્લેટના લોકો પાસેથી અંદાજિત 4 કરોડનું આજીવન મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવ્યું હતું। બિલ્ડરે ડીજીવીસીએલનું 7 લાખનું બિલ ન ભરતા લાઇટ કનેક્શન કપાયા છે। કરોડોનું મેન્ટેનન્સ ઉઘરાવી પૂરતી સુવિધાઓ ન આપતા રહીશોએ હાલાકીનો ભારે સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે બિલ્ડરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્ટાર હોમના તમામ રહેવાસીઓ પોલીસ મથક પહોંચ્યા હતા અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે રહીશોની ફરિયાદ લઈ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની। લિંબાયતમાં કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીની આ ઘટના છે। 7 જેટલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારની અણીએ ચલાવી હતી લૂંટ, જ્યારે લૂંટ કર્યા બાદ એક વ્યક્તિની હત્યા પણ કરી દેવાઈ હતી। સોનાની ચેનની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે, તો આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વડોદરાના કરજણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કરજણના કિયા ગામના પાટિયા પાસે ફાયરિંગની ઘટના બની હતી। એક યુવકને મારી અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મહિલા વાહન ચાલકના પતિએ સીઝર સાથે કરી હતી મારામારી। વાહનો સીઝ કરવા મામલે બીચકાયો હતો આ સમગ્ર મામલો। તો અવારનવાર વાહન ચાલકોને સીઝર હેરાન કરતા હોવાની પણ ભારે ચર્ચા છે। સવારની બનેલી ઘટનામાં મોડી રાત્રે ફરિયાદ થતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળ્યા। પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં હવામાં ફાયરિંગ કરતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે। યુવાને જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું હતું। કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે। કાલાવડ રોડ ઉપર મોટલ વિલેજ પાસેની આ ઘટના છે। ફાયરિંગ કરતા યુવાનનું નામ રમેશ ખીમાણિયા છે।